પોરબંદર લોકસભા બેઠક પર રાજકારણ ગરમાવાના એધાણ હાલ તો વર્તા રહ્યા છે। કુતિયાણાના બાહુબલી નેતા કાંધલ જાડેજા પોતાનો મોબાઈલ ફોન બંધ કરી ભૂગર્ભમાં ઉતરી ગયા છે અને તેના કારણે જ અનેક ચર્ચાઓએ પણ જોર પકડ્યું છે। મહત્વનું છે કે 2017માં એનસીપીમાંથી ચૂંટણી લડી તેમણે 24,000 મતોની લીડથી જીત મેળવી હતી। પોરબંદર, રાણાવાવ તેમજ કુતિયાણામાં કાંધલ જાડેજાનું ખૂબ જ વર્ચસ્વ રહેલું છે, ત્યારે કાંધલ જાડેજા ભૂગર્ભમાં ઉતરી જતા પોરબંદરનું રાજકારણ પણ ગરમાયું છે। કાંધલ જાડેજાના બંગલા તરફ રાજકીય આગેવાનોના આંટાફેરા પણ વધી ગયા છે, ત્યારે એનસીપી સાથે કોંગ્રેસનું ગઠબંધન ન થતા પોરબંદર બેઠક પર ભાજપ અને કોંગ્રેસ વચ્ચે સીધો જંગ છે। વધુ માહિતી સાથે ફોન લાઈન પર સંવાદદાતા ચેતન ઠકરાર અમારી સાથે જોડાઈ ગયા છે। જાણવા માંગીશું, ચેતન, શું કંઈ વધુ માહિતી? ચોક્કસથી વાત કરવામાં આવે તો કાંધલ જાડેજા છે એક બાહુબલી અને ગેંગ લીડર તરીકે તેની સૌથી મોટી ઓળખ પોરબંદર વિસ્તારની અંદર રહી છે। રાણાવાવ કુતિયાણા એનસીપીના તે ચૂંટાયેલા ધારાસભ્ય છે 24,000 મતની લીડથી કાંધલ જાડેજાએ જીત મેળવી હતી। તે બાદની વાત કરીએ તો વિધાનસભાની અંદર જીત્યા બાદ લોકસભા પણ એક વખત તે લડી ચૂક્યા છે। 4.5 લાખની જે કહેવાય કે તેને મત મળ્યા હતા। આ ઉપરાંત પોરબંદર, જામનગર અને જુનાગઢ સહિતના વિસ્તારોમાં મેહર કોમ્યુનિટીની સૌથી મોટી વસ્તી હોય અને તે કોમ્યુનિટીનો જે કહેવાય કે કંટ્રોલ કાંધલ જાડેજાના હાથમાં હોય છે। કાંધલ જાડેજાનું સૌ કોઈ માન રાખતા હોય તે રીતે કાંધલ જાડેજાની શોધખોળ અત્યારે રાજકીય નેતાઓ કરી રહ્યા છે। કાંધલ જાડેજા હાલ કહી શકાય કે ભૂગર્ભમાં ઉતરી ગયા છે। કાંધલ જાડેજા જો આંગળી ઊંચી કરે જે પક્ષ ઉપર, તે પક્ષની લીડ સૌથી મોટી મળી શકે તેવી પણ શક્યતાઓ સેવાઈ રહી છે। જી બિલકુલ, આભાર પૂરી માહિતી માટે। તો આપને જણાવી દઈએ, હાલ તો એનસીપી સાથે કોંગ્રેસનું ગઠબંધન ન થતા હવે સીધો જંગ અહીં ભાજપ અને કોંગ્રેસનો પોરબંદર બેઠક પર, અને તેની વચ્ચે કાંધલ જાડેજા કે જેઓ ભૂગર્ભમાં ઉતરી ગયા છે અને અનેક ચર્ચાઓ જોર પકડ્યું છે। આપને જણાવી દઈએ, એનસીપીના કદાવર નેતા છે અને તેમનું ખૂબ જ વર્ચસ્વ પણ રહેલું છે। એક આંગળી ચીંધે અને મતદારો તેમની તરફ વળી જાય તેવો પણ અહીં તેમનું એટલું પ્રભુત્વ રહેલું છે, ત્યારે આ બધા રાજકીય સમીકરણોની વચ્ચે હવે જે રીતે કાંધલ જાડેજા ભૂગર્ભમાં ઉતરી ગયા છે તેને લઈને અનેક ચર્ચાઓએ પણ જોર પકડ્યું છે।